હેલો ગાઈઝ, સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર। અને સવાર પડી ગઈ અને આ છે સવારમાં પડી ગયો પ્રાણીલ અને પ્રાણીલને લાગી હતી ભૂખ અને લઈને બેસી ગયો સફરજન અને એ ખાઈ રહ્યો છે સફરજન। અને ત્યારબાદ જુઓ કે આ છે મારા મમ્મી અને મમ્મી સવારમાં છાશ બનાવી દીધી અને છાશ બનાવીને જુઓ માખણ છે અને માખણ લઈ રહ્યા છે। અને ત્યારબાદ હું થઈ ગયો ફ્રેશ અને ત્યારબાદ હું જઉં છું પાટણ અને પાટણ જવા માટે પ્રાણીલ પણ તૈયાર છે પણ હું પ્રાણીલને નહીંથી લઈ જવાનો। અને ત્યારબાદ હું નીકળી ગયો પાટણ જવા અને ત્યારબાદ મારું લઈ લીધું હું બાઇક અને બાઇક લઈને હું નીકળી ગયો દોસ્તો પાટણ જવા માટે। અને પાટણ જવા માટે બહુ જ ખુશ છું। અને ત્યારબાદ જોઈ શકો છો કે આ છે મારો રસ્તો અને ત્યારબાદ આવી ગઈ વચ્ચે બનાસ નદી અને બનાસ નદીની અંદર હાલ પાણી નથી અને હું પહોંચી ગયો રોડા અને રોડા જોઈ શકો છો। અને ત્યારબાદ હું આવી ગયો પાટણ અને આ છે આપણું પાટણ નગરી અને પાટણ આવવાની બહુ જ ખુશી હતી। અને ત્યારબાદ પાટણની બહાર હું નીકળી ગયો એક આરટીઓના કામથી અને દોસ્તો જોઈ શકો છો કે સામે દેખાય છે આપણી આરટીઓ ઓફિસ ને અહીંયા જોયું તો અહીંયા ઘણી બધી પબ્લિક હતી અને પબ્લિક બધી આવી ગઈ આરટીઓ લાયસન્સ માટે અને અહીંયા ઘણા બધા ટ્રેક્ટરો અને બાઇકો લઈને આવ્યા છે લાયસન્સ માટે। અને ત્યારબાદ દોસ્તો હું નીકળી ગયો પાટણ બજારની અંદર ને પાટણ બજારની અંદર આવી ગયો મોબાઈલ શોપ જ્યાં મોટું પોઈન્ટ છે મોબાઈલનો અને છે સિટી પોઈન્ટ। અને ત્યારબાદ દોસ્તો હું ગયો એક શોપની અંદર અને શોપની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા કવર અને ટફન છે। તો દોસ્તો મેં આપી દીધું મોબાઈલ ટફન નાખવાના ત્યારબાદ લાગી ગઈ હતી ભૂખ તો હું આવી ગયો એમએમવીની અંદર અને એમએમવીની અંદર નાસ્તો કરીને હું નીકળી ગયો બજારની અંદર ને હું તમને લઈ જાઉં છું બનાવ્યો વિલોગની અંદર હું જોઉં છું એક આપણે ઐતિહાસિક જે રાણકી વાવને ત્યાં લઈ જશું તો બનાવ્યો આપણા વિલોગની અંદર। આ જો તમે આપણા રાજાએ બનાવેલા કિલ્લાઓ અને ત્યારબાદ હું નીકળી ગયો ત્યાંથી અને ટૂંક સમયની અંદર આવી જશે આપણું રાણકી વાવ અને ત્યાંથી હું નીકળી ગયો રાણકી વાવ જવા માટે અને આ છે રાણકી વાવ જવા માટેનો રસ્તો। તમે જોઈ શકો સામે દેખાય છે રાણકી વાવનું પાર્કિંગ તો અહીંયા હું દોસ્તો મૂકી દીધું બાઇક તો પાર્કિંગની અંદર તમે જોઈ શકો છો આ આવડું મોટું છે પાર્કિંગ અને સામે દેખાય છે ઘણા બધા સ્કૂલની અંદરથી ટીચરો લઈને આવ્યા છે બાળકોને ટૂર માટે અને સામે દેખાય છે ટિકિટ બારીને દોસ્તો ટિકિટ લઈને હું નીકળી ગયો રાણકી વાવ। આ જોઈ શકો 100ની નોટની અંદર દેખાય છે જે રાણકી વાવનો ફોટો છે। તો મિત્રો હું તમને લઈ જાઉં રાણકી વાવ અને આ રાણકી વાવનો બહુ મોટો છે ગાર્ડન તો અહીં જોઈ શકો છો કે આ મોટો બગીચો છે અને ઘણી બધી પબ્લિક આવેલી છે। દોસ્તો અહીં જોઈ શકો કે ઘણા બધા લોકો પબ્લિકો આવેલી છે અને જે ટૂર માટે પણ આવેલા છે લોકો અને ત્યાંથી જોઈ શકો છો આ રસ્તો જે છે આગળ જવા માટે જ્યાં રાણકી વાવ છે ત્યાં તો દોસ્તો તમે બનાવી રહ્યો આ વિલોગની અંદર તમને હું લઈ જાઉં રાણકી વાવ અને અહીંયા ઘણી બધી મારી પાછળ બી પબ્લિક આવે છે આગળ બી પબ્લિક છે અને આ જે તમે જોઈ શકો છો મોટો ગાર્ડન છે। ત્યારબાદ દોસ્તો નવા મળી ગયા અમને એક વિલોગર તો વિલોગર મળી ગયા અને અમે બંને વાતચીત કરી અને એ કહે છે કે મારે બી વિલોગ આઈડી બનાવી છે અને હું નવું સ્ટાર્ટઅપ કર્યું છે। ત્યારબાદ એમને મળીને હું નીકળી ગયો રાણકી વાવ અને સામે તમે જોઈ શકો છો બોર્ડર દેખાય ત્યાં છે વાવ અને દોસ્તો અહીંયા તમને જે બતાવી હતી 100ની નોટની અંદર જે વાવ છે એ તમને સામે દેખાય છે રાણકી વાવ। તો ચલો આપણે નિહાળીએ અંદર જઈને કે રાણકી વાવ અંદર કેવી રીતની બનાવટ છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે અંદર બનાવટ કેવી રીતના છે તો અંદર તમે જોઈ શકો છો કે બહુ જૂની પુરાણી બનાવેલી છે અને જે આપણા પાટણની અંદરના જે રાજા હતા જે રાજાએ બનાવી હતી અને આ છે આપણા ભવ્ય વાવ જે કહેવાય છે કે 11મી સદીની અંદર બનાવવામાં આવી હતી અને જે સોલંકી વંશના આપણા રાજા હતા જે ભીમદેવ અને ભીમદેવની રાણી ઉદયમતી દ્વારા આપણે બનાવવામાં આવેલી હતી। તમે જોઈ શકો છો કે રાણકી વાવની અંદર કેવી ડિઝાઇનો છે જે કોતર પથ્થરથી બનાવેલી વાવ છે અને છેક આગળ દેખાય છે તમને જે વાવ અને એની ડિઝાઇન અને કેવી રીતના બનાવેલી છે તમે જોઈ શકો છો।
જોઈ શકો છો કે કઈ રીતના બનાવેલી છે. તો અહીંયા ઘણા બધા સ્કૂલમાંથી બી આવેલા છે લોકો જે ટૂર માટે, અને બહુ જ ઊંડી બનાવેલી છે વાવ. તો તમે જોઈ શકો છો આજુબાજુ હું નીકળી ગયો વાવની બહાર જવા માટે. ત્યારબાદ હું નીકળી ગયો વાવથી બહાર અને આવી ગયો ગાર્ડનની અંદર. ત્યારબાદ હું નીકળી ગયો ઘરે જવા માટે. અને આ છે પાટણથી બહાર જવા માટેનો રસ્તો. અને ત્યારબાદ હું નીકળી ગયો અમારા રસ્તા જવા માટે બહાર. આ છે મોટો પુલ અને તમને લઈ જાઉં એક કહેવાય કે ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સામે દેખાશે આપણને. યુનિવર્સિટી ટૂંક સમયની અંદર હું પહોંચી જઈશ યુનિવર્સિટી. તમે જોઈ શકો છો કે આ છે પાટણ. સામે દેખાય છે એ યુનિવર્સિટીનો ગેટ છે અને જે આપણા ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી છે. ત્યારબાદ દોસ્તો હું નીકળી ગયો ઘરે જવા માટે. ત્યારબાદ હું આવી ગયો ઘરે અને જોશો તમે ખેતરની અંદર કે પ્રાણીલ આવી ગયો તો ખેતરમાં રમવા માટે. તો દોસ્તો અમારો આ વિલોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિલોગમાં.